બનાવટ માટેના સમીકરણ મતલબ કે લખીને આપ્યું હશે કે નીચે દર્શાવેલ સંયોજનમાંથી એટલે કે આ જે સંયોજન છે એમાંથી આયોડોબ્યુટેનની બનાવટ એટલે કે આમાંથી આપણે આ આયોડોબ્યુટેન બનાવવાનું છે. ઓકે, તો પહેલાં તો બ્યુટેન 1 ઓલ અને એક ક્લોરોબ્યુટેન ને બ્યુટ 1 આ 3 વસ્તુ આપેલું હશે એમાંથી આપણે એક આયોડોબ્યુટેન બનાવવાનું છે. ઓકે, પહેલાં તો બ્યુટેન 1 ઓલ આપેલું છે તો એનું સૂત્ર લખી દઈશ. બ્યુટેન 1 ઓલનું સૂત્ર થશે CH થ્રુ પછી 3 વાર CH2 અને OH. બરાબર, યાદ રાખવાનું ઓલ છે તો OH છેલ્લા આવશે. બરાબર છે, તો એની પ્રક્રિયા થશે. ઓકે, હવે 1 આયોડોબ્યુટેનનું સમીકરણ યાદ રાખી લેવાનું. શું 1 આયોડોબ્યુટેનનું સમીકરણ યાદ રાખી લેવાનું કે CH3 3 વાર CH2 અને છેલ્લા I આવશે. બરાબર છે, તો મારે જવાબમાં તો એ જ જોઈએ છે ને, મારે તો આ જ જોઈએ છે જવાબમાં આયોડોબ્યુટેન. એનું સૂત્ર છે CH3 CH2 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 અને I. મતલબ કે 3 વખત જવાબમાં તો એ જ આવશે મને, જો સેમ ટુ સેમ. ઓકે, ખાલી આગળનું શું ચેન્જ થશે, આ જે આપેલું છે એનું સૂત્ર ચેન્જ થશે. બરાબર, આમાં ઓલ હતું તો છેલ્લા OH આવ્યું. આમાં ક્લોરોબ્યુટેન હતું તો છેલ્લા Cl આવ્યું, ક્લોરો એટલે Cl. આમાં બ્યુટ 1 ઇન હતું તો એનું સૂત્ર અલગ હતું CH3 CH2 CH CH2 અને HBr. આ સૂત્ર યાદ રાખવાનું અને જવાબમાં તો છેલ્લા સેમ જ આવશે તો જવાબ તો સેમ ટુ સેમ લખી દેવાનો 3 ખાલી ફરક શું થશે, આ એરોમાં જે લખતા હતા ને એમાં બદલાશે. અહીંયા આગળ I આવ્યું. બરાબર, અને OH આમાંથી જતું રહ્યું તો I ઉપર લખી દેવાનું, OH જતું રહ્યું તો -OH થઈ ગયું. ઓકે, આમાં પણ Cl જતું રહ્યું પણ I આવ્યું તો આપણે કોઈ દિવસ Cl એકલો નહીં જોયો, આપણે એને જોડે જ Cl જોયો છે. બરાબર, તો એને Cl કરી દઈશું તો Cl જતા રહેશે પણ એને કઈથી માઇનસ થવાના, એને એડ તો કરવા પડશે ને, તો એને જોડે I આપણે એડ કરી દઈશું તો એને જતા રહેશે, અહીંથી Cl જતા રહેશે તો I એડ થઈ જશે. ના યાદ રહે તો કંઈ વાંધો નહીં, ઉપર I ને -Cl કરી દેશો તો પણ ચાલશે. આની અંદર પણ શું કર્યું તો કે Br હતું, નીચેથી Br માઇનસ કર્યું અને ઉપર તે I એડ કરી દીધા. એને લખી દેવાનું, ચાલે, યાદ ના રહે તો કંઈ વાંધો નહીં. તો આવી રીતે યાદ રાખવાનું છે. બરાબર, હવે છે કે ઇથાઇલ ક્લોરાઇડની નીચેના પદાર્થો સાથેની પ્રક્રિયા એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ છે એની જલીય અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય તો શું મળશે. ઓકે, આવું આપી દીધું હશે તો પહેલાં તો ઇથાઇલ ક્લોરાઇડની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ CH3 CH2 ને Cl. શું છે CH3 CH2 Cl. એની પ્રક્રિયા થશે KOH જોડે જ, મતલબ કે બંને બાજુ આપણે સેમ જ લખીશું CH3 CH2 Cl. ઇથાઇલનું સૂત્ર યાદ રાખવાનું, એનું જલીય KOH ને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીશું. ફરક શું આવશે, જલીય KOHમાં CH3 CH2 એવું ને એવું લખી દઈશું સામે. ઓકે, અને આ OH અહીંયા ગળી આવી જશે અને આ Cl K પાસે જતા રહેશે તો OH અહીંયા ગળી આવી ગયા, Cl K પાસે જતું રહ્યું તો KCl થઈ ગયું. ઓકે, આલ્કોહોલિક KOHમાં પણ આવ્યું, સેમ ટુ સેમ લખી દેવાનું. ઓકે, ફરક શું થશે તો કે આની અંદર છે ને આપણે પાણી છૂટું પાડવાનું છે તો અહીંયા આગળ 3 ની જગ્યાએ એક H છે ને મેં આને આપી દઈશ તો અહીંયા આગળ CH2 થઈ ગયું. આ CH2 એવું ને એવું, આ Cl છે તો KCl પાસે આવી જશે તો KCl થઈ જશે. મેં આ H ને એક H આપ્યો અહીંથી તો એની પાસે H2 થઈ ગયા ને અહીંયા O તો H2O પાણીનું અલગ પડી ગયું. સિમ્પલ, આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, હવે એક ક્લોરોપ્રોપેન છે એમાંથી પ્રોપીન બનાવવાનું છે અને પ્રોપેન એક ઓલ બનાવવાનું છે. આમાં શું આપ્યું હતું કે આ જે લખેલું હતું એના પરથી આપણે આયુ બનાવવાનું હતું પણ હવે આ આપેલું છે એના પરથી આપણે આ બનાવવાનું છે. ઓકે, તો પહેલાં તો ક્લોરોપ્રોપેનની ફોર્મ્યુલા યાદ કરી લેવાની. ક્લોરો એટલે કે Cl. બરાબર, તો CH3 2 વાર CH2 ને 1 વાર Cl. બરાબર, CH3 2 વાર CH2 ને Cl. આ બાજુની સાઈડ તો એ જ આવવાનું કેમ કે આમાંથી કરવાનું છે. હવે એમાંથી હું પ્રોપીન બનાવીશ તો સિમ્પલી કંઈ નહીં, આમ કરીને ડાયરેક્ટ પ્રોપીનની ફોર્મ્યુલા યાદ કરી લેવાની તો કે CH3 આવી જશે, આમાંથી એક જ જતો રહેશે CH, આ CH2 એવું ને એવું, Clની જોડે આયો K આવી જશે તો KCl થઈ જશે અને અહીંયા આગળથી જે H મેં આને આપી દઈશ એટલે CH થયું, 2 ના 1 થયા તો આની પાસે H2 આવી ગયા ને આયો O એવું ને એવું. ઓકે, તો આ એક ફોર્મ્યુલા ખાલી આગળની યાદ આવી જાય તો પાછળનું આપણને આવડી જાય. ઓકે, પ્રોપેનોલ માટે પણ KOH આવશે, CH3 એવા ને એવા, CH2 પણ એવા ને એવા, આ CH2 પણ એવા ને એવા, અહીંયા OH તો અહીંયા આવી જશે, OH Cl તે K જોડે જતા રહેશે તો KCl થઈ ગયું. બસ
સિમ્પલ. આવી રીતે ખાલી આગળનું ખાલી તમે યાદ રાખશો ને આમ તો પાછળનું થોડું થોડું તમને સમજ પડી જશે. લખીને મોઢે કરી દેજો.